આપ જોઈ રહ્યા છો જે વિમાન બોમ્બે શિવાજી સુવર્ણભૂમિથી બેંકોક તરફ જઈ રહ્યું છે. આપ હું પણ જોઈ રહ્યા છો, કારણ કે હવે આપણે જોવાનું છે બેંકોક સિટીની જાણે કે પક્ષીઘર, જાત જાતના પક્ષીઘર. આપણે જવાના છીએ પક્ષીઘર જોવા માટે. આ જેના રસ્તા છે બેંકોક સિટીને, જેને કે થાઈલેન્ડ કન્ટ્રી. આપણે વાહન વ્યવહાર અને રોડ અને સુંદર મજાનું રોડ રસ્તા આપ જોઈ રહ્યા છો. ધીરે ધીરે આપણે બેંકોક સિટીનું અંદર જોવાલાયક જે સ્થળ છે તે તરફ જઈએ છીએ. આ જેમનો રોડ છે, સરસ મજાની આગળ સુવિધા બનાવવામાં આવી છે, સ્વચ્છ અને સુંદર. બેંકોક સિટી 8મી અજાયબી ગણવામાં આવે છે. 7 અજાયબી તો છે જ, પણ 8મી અજાયબી બેંકોક સિટીને સરકાર તરફથી બિરુદ આપવામાં આવ્યું છે. આ સિટીનો નજારો છે. ભવિષ્ય એકવાર જવાનું થાય તો ચોક્કસ બેંકોક સિટીની મુલાકાત કરજો. આ તેમનું સરસ મજાનું રોડ નિહાળી રહ્યા છો. કુદરતી વાતાવરણ રોડ ઉપર જોઈ રહ્યા છો. સરસ મજાનો રોડ પણ આપ નિહાળી રહ્યા છો. કેટલું સુંદર મજાનો રોડ છે. એની સ્વચ્છતા જુઓ, એનું મકાન જુઓ. આ બધું સરસ રીતે બંધાયેલું છે. આપ જોઈ રહ્યા છો. રોડ ઉપર પણ સરસ મજાનું બાગ બગીચા જેવું વાતાવરણ આપ નિહાળી રહ્યા છો. ત્યાંની વાહન વિસ્તાર તમે આપ પણ નિહાળી રહ્યા છો. ઉપર નીચેના રોડ પણ આપ નિહાળી રહ્યા છો. સરસ મજાનું એનું આગળનું જે વાતાવરણ છે આપ પણ એ જોઈ રહ્યા છો. સુંદર મજાનું અહીંયા એનું બાંધકામ નીચે ઉપર રોડની બાજુમાં આપ નરી આંખે જોશો ને તો ચોક્કસપણે ખ્યાલ આવશે કે બેંકોક સિટીને 8મી અજાયબી શા માટે કહેવામાં આવી છે. અહીંયા બધી રીતે સ્વચ્છતા છે. હીરાની મોટી કંપનીઓ અને મોટી બધી અહીંયાથી દુબઈથી ડાયરેક્ટ હીરા ડાયમંડનો માલ સપ્લાય કરવામાં આવે છે. સરસ મજાની આગળ વિશ્વની મોટી બેંકોકની અંદર ડાયમંડની હબ એટલે નિવેશ કરવા માટે દેશ વિદેશનો લોકો અહીંયા ખરીદી કરવા પણ આવે છે આ સિટીની અંદર. અને હીરા ઉદ્યોગ માટે પણ બેંકોક સિટી ફેમસ છે. આપ પેપરમાં જોયું હશે, ટીવીમાં પણ જોયું હશે. આપ નિહાળી રહ્યા છો બેંકોક સિટીનો જબરજસ્ત રોડ છું. અહીંયા આગળ સરસ મજાનો રોડ ઉપર જોવો છો ને, સરસ મજાની સુંદરતા છે. સરસ મજાનું એક પણ જગ્યાએ ટ્રાફિક આપણને જોવા મળતી પણ નથી. એક પણ જગ્યાએ ટ્રાફિકને હવે આપણે બેંકોક સિટીની અંદર પક્ષીઘરની અંદર આવી ગયા છે. આ છે થાઈલેન્ડ કન્ટ્રીનું બેંકોક સિટીનું પક્ષીઘર. અહીંયા આગળ જાત ભાતના દેશ વિદેશી જોઈ રહ્યા છો. સરસ મજાનું અહીંયા આગળ ચોખ્ખાઈ તો છે, સાથે સાથે રોશની પણ છે. એ સરસ મજાના પક્ષીઓ અહીંયા આગળ જોવા મળે છે. આપ જોવો છો આ બેંકોક સિટીનું પક્ષીઘર છે. આ સારા એવા દેશ વિદેશના લોકો અહીંયા પોપટ પણ નિહાળી રહ્યા છો. રંગબેરંગી આપણે બેંકોક સિટીના અંદર સરસ મજાનું આ બેંકોક સિટી છે. અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. એકવાર ભવિષ્યમાં જવાનું થાય ચોક્કસપણે બેંકોક સિટીનું પક્ષીઘર પણ જોવા જજો. આ એમનું પક્ષીઘર છે. નિહાળી રહેશું સુંદરમય વાતાવરણ. અહીંયાનું સૌંદર્યમાની વાતાવરણ. અહીંયા આગળ દરેક જાતના પક્ષીઓ જોવા મળશે. સુંદર મજાની રોશની જોવા મળશે. જાત જાતના ફૂલ છોડ પણ અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો એની ચોખ્ખાઈ, એની સ્વચ્છતા. આ બધું કેટલું સુંદર મજાનું છે. બેંકોકનું પક્ષીઘર છે. અવશ્ય એકવાર તમે મુલાકાત બેંકોકની કરજો. ચોક્કસપણે ભવિષ્યમાં જવાનું થશે જ. બિચારા એના ઘોડાની તો ઘોડા હાથની સફાઈ જોઈ રહ્યા છો. સરસ મજાના પ્રાણીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને સુંદરતા અને સ્વચ્છતા, સુંદર મજાનું અહીંયા વાતાવરણ. અહીંયા બગીચાઓ આપ જોઈ રહ્યા છો. તરહ તરહના
ફૂલછોડ પણ અહીંયા આગળ જોવા મળે છે. આ દેશ પ્રદેશના લોકો આવે છે તો ચોક્કસપણે બેંગલોરના પક્ષીઘરની મુલાકાત લે છે અને આનંદ માણે છે. અને સરસ મજાના બાળકોને આનંદ આવે એવા ચિત્રો પણ આપણે નિહાળી રહ્યા છું. અહીંયાથી ગોહિલ માનસીજી, રામપા, પછવાળા અને ગોહિલ જામસીજી, માલાબા ગામ, ચંદ્રડી કંઈક માતાજીની કૃપાથી વિદેશની ટૂર કરી હતી અને વિદેશની ધરતીનો અનેરો આનંદ માણ્યો હતો. ભારતની બહાર જઈએ પછી ખ્યાલ આવે કે ભારતનામ જન્મનામ દુર્લભમ. ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. એ ક્યારે સાર્થક થાય કે આપણે વિદેશની ધરતી પર જઈએ ને ત્યારે ખ્યાલ આવે કે ખરેખર ભારત દેશ મહાન છે, મેરા દેશ ભારત મહાન છે એવું જાણવા મળે. ત્યારે પણ વિદેશની ધરતી પર જઈએ ત્યારે સરસ મજાનો અહીંયા આપણે જોઈ રહ્યા છું રંગબેરંગી માછલીઓ આપણે નિહાળી રહ્યા છું. અનેક કલરની અંદર સોનેરી માછલી છે, લાલ કલરની માછલીઓ છે. સુંદર મજાની અહીંયા આગળ માછલીઓ તમને જોવા મળે છે. તમે નરી આંખે પણ જોઈ શકો છો. અહીંયાનું માછલી ઘર છે, સુંદર મજાનું કરી રહ્યું છે. કેટલું સુંદર અહીંયાનું પાણી છે એ પણ જોઈએ છે. બતક પણ કરી રહ્યા છે એ પણ આપણે નરી આંખે જોઈ શકો છો. અહીંયાનું વિશેષતા, સુંદરતા શોભાયમાન છે. તો એકવાર અવશ્ય થાઈલેન્ડ જાઓ, બેંકોકનો અવશ્ય મુલાકાત કરજો અને પક્ષીઘરની મુલાકાત કરજો. જય હિન્દ.